સ્પીડ ઓફ 90 રેડી. આ કામમાં પ્રોસિક્યુશન તરફે આંક 10થી સાહેદ નંબર 1 ગોપાલભાઈ મંગળદાસ વસાવાને તપાસેલ છે કે જેઓ આ કામના ફરિયાદી છે. તેમની સરતપાસની જુબાની મુજબ બનાવ 20 વર્ષ પહેલાં 1991ના વર્ષમાં બનેલો. તે વખતે તેઓ ખેતરમાં ચાર કાપવા જતા હતા અને તેના ખેતરમાં જુવારનો પાક વાવેલો હતો. ખેતરમાં ગાયો બેઠેલી હતી. ભરવાડને ગાયો વિશે કહેવા જતા ભરવાડે તેને લાકડી જેવી લોખંડની ખોડી જેવી લાકડીથી પગમાં ગોદા મારેલા. ત્યારબાદ ખાનગી દવાખાનામાં દવા લીધેલી. ગોદા મારેલ તે આરોપીને રૂબરૂ ઓળખી બતાવેલ છે. આ સિવાય બીજું કાંઈ બનેલ નહીં તેવું જણાવેલ છે. કોર્ટમાં હાજર આરોપી ઝાલાભાઈ જગમલભાઈને ઓળખી બતાવેલ છે, જ્યારે બીજા આરોપીઓ છે તે બનાવ સમયે હાજર ન હતા તેમ જણાવેલ છે. કોર્ટથી તે આરોપીનું નામ પૂછતા પોતાનું નામ ગબુભાઈ સવાભાઈ ભરવાડ હોવાનું જણાવેલ છે. આ કામમાં આંક 11થી ફરિયાદ રજૂ થયેલ છે. તે ફરિયાદ ધ્યાને લેતા ફરિયાદીને જમણા પગમાં સાથળના ભાગે લાકડી મારેલાનું જણાવેલ છે. આંક 23થી રજૂ સારવાર અંગેનું સર્ટિફિકેટ વંચાણે લેતા જમણા સાથળ ઉપર ઈજા 5.0/1.0 ઈજા હોવાનું જણાવેલ છે, પરંતુ લાકડીના ગોદાથી આવી ઈજા થયેલ હોય તેવું માની શકાય નહીં. વધુમાં આ કામમાં ગોદા જેવા હથિયારથી આવી ઈજા થઈ શકે તે અંગે મેડિકલ ઓફિસરને તપાસવામાં આવેલ નથી. આંક 23થી રજૂ થયેલ ઈજાનું સર્ટિફિકેટ મેડિકલ ઓફિસર PHC વાઘોડિયા દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ ફરિયાદીની જુબાની ધ્યાને લેતા ખાનગી દવાખાનામાં દવા લીધેલાનું જણાવેલ છે. આવા ખાનગી દવાખાનાનું ઈજા અંગેનું સર્ટિફિકેટ આ કામમાં રજૂ થયેલ નથી. તેમજ ફરિયાદીની સમગ્ર જુબાની વંચાણે લેતા તેમજ આંક 11થી રજૂ ફરિયાદ વંચાણે લેતા ફરિયાદીને આરોપીઓએ જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દો બોલેલ હોય તેવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તેમજ ફરિયાદી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્ય હોવા અંગેનો કોઈ દાખલો કે પ્રમાણપત્ર રજૂ કરેલ નથી. તેથી પણ ફરિયાદી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સભ્ય હોય તેવું રેકર્ડ ઉપર આવતું નથી. વળી ફરિયાદીના કબજા ભોગવટાના કે માલિકીના ખેતરમાં આરોપીઓએ ગાયો ચરાવેલ હોય તેવું પુરવાર થતું નથી, કારણ કે ખેતર ફરિયાદીની માલિકી કે કબજા ભોગવટાનું હોવા અંગેનો કોઈ આધાર રજૂ થયેલ નથી. આ કામમાં પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 2 ભૂપતસિંહ પ્રતાપસિંહ પરમારને આંક 12થી તપાસવામાં આવેલ છે. તેમની જુબાની મુજબ બનાવ 1991ના વર્ષમાં બનેલો. બનાવ સમયે તેઓ પોતાના ખેતરમાં હતા અને તેના ખેતરની બાજુમાં ફરિયાદી ગોપાલભાઈ મંગળદાસ વસાવાનું ખેતર આવેલું છે. ગાયો ચરાવવા બાબતે ઝઘડો થયેલો. તેમાં ફરિયાદીને ભરવાડે પગમાં લાકડી મારેલી. આરોપીઓ પૈકી ઝાલાભાઈ જગમલને ઓળખી બતાવેલ છે કે તેણે ફરિયાદીને લાકડી મારેલી. આમ આ સાહેદની ઉલટ તપાસ ધ્યાને લેતા મહત્વની બાબતો અંગે કોઈ વિરોધાભાસ ઊભો થતો નથી, પરંતુ ફરિયાદીને લાકડી મારેલી હોય તેવું જણાવેલ છે, જ્યારે ફરિયાદીએ લાકડીથી ગોદો મારેલ હોય તેવું જણાવેલ છે. ફરિયાદીને જાતિ વિષયક અપમાનિત કરેલ હોય તેવી હકીકત જણાવતા નથી.